બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જે ખૂબ જ મહેરબાન અને દયા કરવા વાળો છે. الله لا إله إلا هو الحي القيوم لا تأخذه سنة ولا نوم له ما في السماوات وما في الأرض من ذا الذي يشفع عنده إلا بإذنه يعلم ما بين أيديهم وما خلفهم ولا يحيطون بشيء من علمه إلا بما شاء وسع كرسيه السماوات والأرض ولا يؤوده حفظهما وهو العلي العظيم. لا إكراه في الدين قد تبين الرشد من الغي فمن يكفر بالطاغوت ويؤمن بالله فقد استمسك بالعروة الوثقى لا انفصام لها والله سميع عليم. الله ولي الذين آمنوا يخرجهم من الظلمات إلى النور والذين كفروا أولياؤهم الطاغوت يخرجونهم من النور إلى الظلمات أولئك أصحاب النار هم فيها خالدون. અલ્લાહ તે છે કે જેના સિવાય બીજો કોઈ ઇબાદતને લાયક નથી. તે હંમેશા જીવંત અને સ્વબળથી કાયમ રહેલો છે. ન તેને ઝોકું આવે છે અને ન નિંદર. જે કાંઈ આસમાનોમાં અને જે કાંઈ જમીનમાં છે તે સઘળું તેનું જ છે. કોણ એવો છે જે તેની રઝામંદી વગર તેની હજુરમાં કોઈના માટે શફાત કરી શકે? તે જે કાંઈ તેમની સામે તથા જે કાંઈ તેમની પાછળ છે તેને જાણે છે અને તેઓ તેના ઇલ્મમાંથી કશું જાણી શકતા નથી સિવાય એટલું કે તે રજા આપે. તેની કુર્સી, ઇલ્મ અને ઇક્તેદાર આકાશો અને જમીન કરતાં પણ વિશાળ છે અને એ બંનેની હિફાજત તેને બોજારૂપ નથી લાગતી અને તે બુલંદ મર્તબાવાળો અને અઝમતવાળો છે. દીનમાં કોઈ જાતની જબરદસ્તી નથી. ખરે જ હિદાયત ગુમરાહીથી જુદી અને વાઝેહ રીતે જાહેર થઈ ચૂકી છે. પછી જે કોઈ તાગૂત જૂઠા ખુદાવગુતો નો ઇનકાર કરે અને અલ્લાહ પર ઈમાન લાવે ખરેખર તેણે અલ્લાહની મજબૂત રસ્સીને પકડી લીધી કે જે કદી તૂટનાર નથી અને અલ્લાહ સાંભળનાર જાણનાર છે. જે લોકો ઈમાન લાવ્યા છે અલ્લાહ તેમનો સરપરસ્ત વલી છે. તે તેમને ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવે છે અને નાસ્તિકોના સરપરસ્તો વલીઓ શેતાનો છે જે તેમને ઈમાનના નૂરમાંથી કાઢી અંધકાર તરફ લઈ જાય છે. આ લોકો જ આગના રહેવાસી છે જેમાં તેઓ હંમેશા રહેનાર છે.